સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના વરદાન હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યો. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તલોદ દ્વારા આજરોજ તારીખ 26/9/2024 ગુરુવારના રોજ સબિયાળ હરસોલ નવીન કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે સૌપ્રથમ દીપ પ્રાગટ્ય ઉદ્ઘાટક શ્રી, પ્રમુખ શ્રી, મહેમાનશ્રીઓ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય કર્યા બાદ સ્વાગત પ્રવચન શ્રી સંજીભાઈ પટેલ, ચેરમેન શ્રી માર્કેટયાર્ડ તલોદ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ મહેમાનશ્રીઓનું સ્વાગત ફૂલહારથી તથા શાલ ઓઢાડી તેમજ સ્ટેજ ઉપર વિરાજમાન તમામ મહાનુભાવોનું સ્વાગત બુકેટ આપી કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચન હિંમતનગરના માનનીય ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલાએ ખેડૂતોના લક્ષી તેમજ અનેક સારા લાભ ખેડૂતોને મળે તેવી માહિતી પણ આપી હતી. તેમજ સરકારશ્રીની ચાલુ રહેલી ઝુંબેશ જે ભારતીય જનતા પાર્ટીની સભ્ય નોંધણી અંગે પણ ભલામણ કરી હતી. ત્યારે આ પ્રાસંગિક પ્રવચન માનનીય શ્રી કનુભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ભાજપા તેમજ માનનીય શ્રી હિતેશભાઈ પટેલ, કિસાન મોરચાના ગુજરાત પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું. ઉદ્ઘાટક પ્રવચન સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકપ્રિય સાંસદ શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા તેમજ સમારંભ પ્રમુખ માનનીય શ્રીમતી ભારતીબેન પટેલ દ્વારા પ્રવચન આપવામાં આવ્યું હતું. રિપોર્ટર દિલીપ પી ઝાલા, તલોદ, સાબરકાંઠા.